नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। भावनगर में भूकंपનો આંચકો અનુભવાયો છે। 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવતા ફફડાટ ફેલાયો હતો। મળતી માહિતી પ્રમાણે 15 થી 20 સેકન્ડ સુધીનું કંપન અનુભવાયું હતું, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે 3.2ની તીવ્રતાનો ભૂકંપ 9:52 પર અનુભવાયો હતો। ભાવનગરથી 17 કિલોમીટર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની માહિતી સામે આવી છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર અને સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ધરતીકંપનો આંચકો અનુભવાયો છે। જો કે મિત્રો હાલ ભાવનગર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ ધરતીકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી। ઘોઘા તાલુકાના સાણોદર, કુકડ, ગુકરિયાળા, કંટાળિયા એટલે કે રામપરા, પાખલ, લાકડિયાળા, નવાગામ, નાના બાબડી, પડાવા, પંડાળિયા સહિત ગામના વિસ્તારોમાં રાત્રિએ 9:52 3.2ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો। જ્યાં મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।